નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે આગામી 48 કલાકમાં માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે। સાથે જ હવામાન વિભાગનું એવું કહેવું છે કે ગરમી છે એમાં વધારો થશે। અત્યારે જે 48 કલાક છે એટલે 2 દિવસ ગરમી સામાન્ય રહેવાની છે અને એના પછી પાછી ગરમી વધવાની સંભાવના છે। એટલે બીજા અલગ અલગ રાજ્યોમાં અમુક જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેમ કે સવારે વિડીયોઝ આવ્યા જેમાં અયોધ્યામાં વરસાદ પડી રહ્યો છે અને ગુજરાતમાં પણ હવે માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી પહેલા જોઈએ તો ગુજરાતમાં ક્યાંય વરસાદની સંભાવના છે તો હા છે। ગુજરાતમાં જામનગર અને એની આસપાસ સામાન્ય એકદમ છૂટું-છવાયું ક્યાંક વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ આજના દિવસ પૂરતી છે। બાકી આગામી 1-2 દિવસ સુધી દક્ષિણના ભાગોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે। સાથે જ આજે સાંજ સુધીમાં જૂનાગઢની આસપાસ વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતના જે બોર્ડરના વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના છે। આ બાજુ જામનગરવાળો જે પટ્ટો છે ત્યાં અમુક જગ્યાએ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે અને આગળ જતા દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે। ભાવનગરમાં પણ વરસાદની સંભાવના છે। ચોટીલા જસદણવાળો પટ્ટો છે ત્યાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે। ગોંડલ અને રાજકોટવાળા પટ્ટામાં પણ અમુક જગ્યાએ છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી શકે તેવી સંભાવના છે। ગરમી વચ્ચે ફરી એકવાર માવઠાની સંભાવના છે। આજે અને કાલે 2 દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે। ખેડૂતોએ ખૂબ સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે અત્યારે જે પાક છે એ પાકને નુકસાન થઈ શકે તેવું લાગી રહ્યું છે। 12 તારીખે સ્થિતિ જોઈએ તો 12 તારીખે ક્યાં અત્યારે વરસાદ વિંડીમાં નથી બતાવતા। આ બાજુ દક્ષિણના ભાગોમાં જે આપણે વાત કરી કે દક્ષિણના ભાગોમાં અને આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારમાં કાલ સાંજ સુધીમાં વરસાદ પડી શકે છે। એટલે વલસાડ, સુરત એ વિસ્તારમાં અને આ બાજુ ઉના અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વેરાવળ પાસે, સોમનાથ પાસે વરસાદ પડી શકે છે। આ બાજુ સિલવાસા અને જે મહારાષ્ટ્રની બોર્ડર સાથે લાગેલા જેટલા વિસ્તારો છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે। મધ્યપ્રદેશમાં વરસાદની સંભાવનાઓ છે। બધી જ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે। મધ્યપ્રદેશની બોર્ડર સાથે લાગેલા દાહોદ અને એ બધા વિસ્તારમાં પણ છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે। સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થાય છે એના કારણે તમે જુઓ કે ઉપરના જેટલા પણ પ્રદેશો છે એ બધા જ પ્રદેશોમાં વરસાદ પડવાની સંભાવના છે। દક્ષિણના ભાગોમાં પણ વરસાદ પડી રહ્યો છે। એટલે ગુજરાત સિવાય અલગ અલગ રાજ્યોમાં અત્યારે ગરમીની વચ્ચે વરસાદ પડી રહ્યો છે અને એનું કારણ છે સતત બદલાતા હવામાન અને જે અહીંયા સિસ્ટમ બની હતી બંગાળની ખાડીમાં, એ સિસ્ટમની અસરને કારણે અત્યારે મોટાભાગની જગ્યાઓમાં માવઠાની સંભાવના છે। માવઠા સિવાય ગરમીની વાત કરીએ તો ગરમી 2 દિવસ સુધી સામાન્યથી મધ્યમ રહેવાની છે। 35થી લઈને 40ની વચ્ચેનો જે ટેમ્પરેચર જોતા હોઈએ છીએ ટેમ્પરેચર રહેવાનું છે। અત્યારે વાદળછાયું વાતાવરણ, ભારે પવન ફૂંકાવાની સંભાવના છે અને વરસાદની સંભાવના છે। 48 કલાક બાદ ફરી એકવાર હીટવેવ અને ગરમીથી આપણે પરેશાન થવાનું છે। ગુજરાતમાં હજુ પણ ગરમી વધવાની સંભાવના છે। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધા જ લોકો શું કહી રહ્યા છે, આગાહી પ્રમાણે ગુજરાતમાં વાતાવરણમાં કેમ પલટો આવ્યો છે તે જુઓ। તારીખ 10મી પછી રાજ્યના ભાગમાં ગરમી ઘટવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા, પંચમહાલના વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગમાં મહત્તમ ઓછા તાપમાન 38-39 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। અમરેલીમાં પણ આકરી ગરમીમાંથી રાહત મળશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન 32-33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। જ્યારે અન્ય ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા સાથે સાથે પવનનું જોર રહેવાની શક્યતા રહેશે અને લગભગ સામાન્ય પવન 10 કિલોમીટર પર અવર અને આંચકાનો પવન કેટલાક ભાગમાં 35 કિલોમીટર પર અવર તો લગભગ સૌરાષ્ટ્રના કચ્છના કેટલાક ભાગમાં 40 કિલોમીટર પર અવરનો રહેવાની શક્યતા રહેશે।